જ હોય તો પછી એ તો ઓકે કહેવાય. એવું કે કહેવાય એકબીજાની કેરિંગ હોય, પેલું પાછળનું ના હોય. એકબીજાની ટેવો હોય, એને એ સમજે કે ભાઈ આનું આ છે, આ રીતે છે, આ સ્લો છે તો સ્લો જ, પછી તું ઝડપ કર ઝડપ કર, એ તો એ એને ખબર પડી જાય અને એ રીતે જેમ છે એમ એનો સ્વીકાર કરે તો એને પછી એ બધું ઊભું ના થાય, જેમ છે એમ સ્વીકારે. એટલે એ તો આખું ક્લિયરલી એક્સેપ્ટ કરવું પડે. પણ જો વાણીમાં આવી જાય કે ભાઈ જલ્દી કરો કે એવું, તો હલકા રીતે, પણ પછી એનું અસર ના હોય. ફરી રિપીટ બીજો કોઈ સાથે હઈએ તો પછી એની અસર ના હોય. તો બોલાય તો છે. એટલે એ જે બોલાય છે ને, તો કે સાથે રહેલા છો, સાથે એકબીજાનું ઓબ્ઝર્વેશન છે, હા. એટલે એ અભિપ્રાયના આધારે નીકળી જ જાય. એકવાર બોલો તમે કે ભાઈ તૈયાર થઈ જાઓ આપણે જવાનું છે, અથવા એ કહે કે તૈયાર થઈ જાઓ, પણ તરત પાછું વાક્ય નીકળે, જો તેદારની જેમ મોડું ના કરતી. હા હા. એટલે એ નીકળે છે કેમ, તો કે અભિપ્રાય પડેલો છે માટે નીકળે છે. અને બીજું એવું થાય કે હમણાં કહી દઈએ કે ચલો આજે આ કરી દીધું છે પણ ફરી આવું ના કરતા, આ પણ પાછું આગળનું પણ નીકળે છે. એટલે ને, એટલે અભિપ્રાયના આધારે વાણી નીકળે છે. તમને એમના માટે અભિપ્રાય છે, વધારે ગાઢ કરીએ છીએ આપણે. ના, અભિપ્રાય એટલે શું કે આ હું કહું છું એ પ્રમાણે નહીં થાય. આપણે કંઈક તમારા હસબન્ડ હોય એ કે જલ્દી કરજે, બરાબર, આપણે નીકળવાનું છે વહેલા, પછી આગલા અનુભવના આધારે જે છે અનુભવ, એના આધારે એમ કે મોડું ના કરતી પાછી તેદારની જેમ. એટલે એ પેલા આમ સોય ગોચી હોય એવું લાગે. હા, એટલે આપણે બીજાને કહેતા હોય, મારા પપ્પાને કહેવાનું થતું જ હોય છે. હા, અમે સાથે આવીએ ને તો આવું ચાલતું હોય કે બીજું કોઈ એક જોઈએ ને તો ભૂલી જાય ને તો આપણે એમને ફરી ના કરતા, આપણે એવું થઈ જાય છે, વાત થઈ એટલે બોલાઈ જાય. સામાન્ય ટોન હોય તો વાંધો હા નહીં, હા પણ એકની એક વાત વારંવાર કરો ને તમે તોય હા. અસર થાય. અને પાછું બે વ્યક્તિના વચ્ચે કહીએ તો વધારે ખરાબ લાગે. હા, કારણ કે એ શું કે દાખલા તરીકે એક મહાત્માને ત્યાં અમારે જમવા જવાનું થયું હતું, હસબન્ડ વાઈફ 2 જણા. હવે એ બધું જમવાનું પીરસે ને બધું કે પીરસે દીધેલું, તો પેલા જે જેન્ટ્સ હતા મહાત્મા એ કે અથાણું કાઢને, અથાણું આપું છું બાપા, શાંતિ રાખો ને, આપું છું, ત્યારે શાંતિ રાખો. હવે એમને શું છે કે એ નહીં આપે, ભૂલી જાય, ભૂલી જશે, નહીં આપે. પણ જ્યારે આ કોઈ વ્યક્તિની હાજરીમાં કહેવામાં આવે ત્યારે એને એ વાગે છે, શાંતિ રાખ, આપું છું, આપું છું. પછી આ બધું દાળ ભાત ચાલુ થાય, પછી પેલા મહાત્મા બોલે પાપડ શેકજે. તમે શાંતિ રાખો ને, કે છે ભાઈ હું બધું આપવાની છું, કે છે આસાના આધારે કે પાપડ આપજે, અથાણું આપજે, પાછળનું તો કે બધું એને અનુભવ થયેલો છે, પાછળનું બધું અનુભવ થયેલો છે. અને એને એની વાઈફની દાનતને પણ સારી રીતે જાણે. હા, સાચી વાત. એટલા માટે આ વાણી નીકળે, અને કોઈની હાજરીમાં કે એટલે બહુ વાગે. અને આમાં હમણાં કમલેશ આનંદે કહ્યું ને, પાછળનું આ જે અભિપ્રાય છે આખું ધોવાનું, અને જે ફ્યુચર માટે છે તો એના માટે આપણે પ્રાર્થના જ કરી શકીએ એના શુદ્ધાત્માને જોઈને અને એના મન બુદ્ધિને, કે ભાઈ તમે આ ટાઈમે આવું, એટલે આપણે એટલે પ્રિપરેશન. આપણો પુરુષાર્થ શું હોવો જોઈએ, તો કે જુઓ છેક સુધી જુઓ, અરે જુઓ તો ખરા. ધીરજ ના રે. હા, પણ હવે એને ડેવલપ કરવી હોય તો શું કરવાનું, તો ભૂલી પ્રયોગથી બધું થાય. કારણ કે જ્યાં સુધી તમે તમારી જાત ઉપર જ્ઞાનનો પ્રયોગ નહીં કરો ત્યાં સુધી એવું ને એવું જ રહ્યા કરે ને. પણ તમને એમ થાય કે જ્ઞાન બરાબર કામ કરતું નથી. પ્રયોગ કરવાનો છે પોતાની જાત ઉપર.
અને સામે પણ કરીએ ને ધીરે ધીરે તો એના રિઝલ્ટ આપણાને અને છે ને એનું પછી ફરી બીજા કોઈનામાં પણ આપણાને જોવામાં ઇઝી પડે છે. કારણ કે બીજે તો ચીકણું ના હોય પણ પેલી પ્રેક્ટિસ થયેલી હોય ને, પૂતગલ તો બધા સરખા જ હોય, ખાલી પેલી એની ટેવ તો આપણે કંઈ બહુ ઇન્વોલ્વ થતા ના હોઈએ એટલે તરત કમબેક થઈ જાય આપણાને સામેવાળાને. પણ આમાં પ્રેક્ટિસ થયેલી હોય ને તો બહુ યુઝફુલ થાય છે. એટલે આખું વિજ્ઞાન છે એ પોતાની જાત ઉપર એપ્લાય કરવાનું છે, પણ આપણે સામેવાળાને કે કરીએ છીએ. જુઓ, સાંભળો જરા, કંઈ એવી વાત નીકળે ને તો હસબન્ડ વાઈફ એકબીજા સામું જુએ, દૂર બેઠા હોય તો એકબીજા સામું જુએ. આમ બરાબર ને વિરેન? હોદે આમ કંઈ એવી વાત નીકળે એને એમ લાગે કે આ આના માટે બરાબર છે એટલે તરત આમ જુએ. એટલે એને એમ લાગે છે કે આ આના માટે યોગ્ય છે, આની આ છે, ને પેલાને એમ લાગે કે આ આના માટે છે, તો એ પછી આમ નજર કરે તેમ કરે. પણ વિજ્ઞાન જે છે, આજ્ઞા દ્રષ્ટિ છે, એ પોતાની ફાઇલ નંબર 1 ઉપર પ્રયોગ કરવાનો છે અને એ ફાઇલ નંબર 1 ઉપર જેટલું એ થશે પ્રયોગ, જે આપણી વીકનેસ દેખાતી હોય, જે આપણી કુટેવ હોય, તો એની સામે તમારે આ પ્રયોગ મૂકવો પડે. અને અત્યારે આ જે કહ્યું ને કે ધીરજ નથી, હવે એ ધીરજ ક્યારે રે? તમને એમ જ છે કે આ જ કરે છે તો મારે કહેવું તો પડશે જ ને. પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જેટલું તમને અનુભવ થાય, હવે તમને પોતાને અનુભવ થતો જાય કે આ ખરેખર વ્યવસ્થિત શક્તિ જ કરતા છે અને એ તો નિમિત્ત છે. એ આપણે મન બુદ્ધિ આપણે છૂટું પડીએ ને એકવાર તો આમ દેખાઈ જાય, પણ આપણું આ બધું છે ને બુદ્ધિ ને મન ને બધું આમ એમનું જુદું જોઈએ ને, કારણ કે એ બધું ને વર્ક કરે છે અંદરથી. એક સંજોગ જે ફૂટે છે, એક આપણે ગતિસહાયક સ્થિતિ, આમ બોલવું કે ઊભું રહેવું કે જવું, એ બધું એ 6 તત્વો જે છે ને વ્યવસ્થિતમાં ઇન્વોલ્વ, પછી એ વર્ક ક્રિયા આખી રૂપક રિઝલ્ટમાં આવે છે. જાગૃતિ ઓછી પડે છે. એ પછી બધું ખ્યાલ આવી જાય, પછી જાગૃતિ ક્યારે તે વધે? જેમ જેમ તમે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ થાય પોતાની ફાઇલ નંબર 1 ઉપર, એમ એમ જાગૃતિ વધતી જાય. એટલે પોતાની જે વીકનેસ છે, પોતાની જે અભિપ્રાય પડેલો છે કે અમને કહીશું તો જ ખ્યાલ આવશે. અને પેલું ઇમોશનલ સામેવાળાના, આમ કેવું આપણા પોતાના ફેમિલી મેમ્બર માટે તો હોય એ આમ થાય જ આપણને કે આમ કેરિંગનું ને એવું, તો એ કંઈ હરખું ના કરે તો આ બાજુથી ઇમોશનલ થઈ જાય. તો પેલું હમણાં કોઈએ કહ્યું હતું કે પેલું દાદાને પગ માટે પેલું તકિયો મૂકવા ગયા ને તો કે સ્ત્રી સાડી પહેરવી છે ફરી, તો સારું આ તો લેડીઝમાં તો કેટલું ઇમોશનલ, આમ તો કેટલું બધું એનું આમ માથામાં બધું લઈને ફરે છે આ બધાથી. એટલે એ પ્રકૃતિનો ગુણ છે ને. પણ કેટલું બહાર નીકળવાનું બધું જ આમ. એટલે એ બહાર નીકળવાનું નથી, પહેલાં એને આપણે જોવાનો અભ્યાસ કરો. આપણામાં આ વસ્તુ પડેલી છે એને તમે જુઓ અને તમને એમ લાગે કે આ નુકસાન કરતા છે તો એનો પ્રતિક્રમણ કરો. પણ પહેલાં જુઓ, અભ્યાસ શાનો કરવાનો છે? જોવાનો કે આ વખારમાં આ માલ પડેલો છે. બધી વખાર જ કહેવાય ને. અને આમાં તો બધું ડિજિટલ માઇલ હોવાનો, ડિજિટલ માઇલ. જેવી રીતે એક સીડીમાં કેટલા 5-6 પિક્ચર આવી જાય ને, જે આટલી જ દેખાય, એમાં જંગલો અને દરિયો અને શહેર બધું આવી જાય, આટલી જ ડિજિટલ માલ. બહાર કશું દેખાય નહીં તમને. સીડીને તમે જુઓ તો કશું દેખાય, પણ બધું કોળવળમાં પડેલું છે. એટલે એવી રીતે આપણી અંદર પણ એટલો બધો માલ ઠાંસીને પડ્યો છે તે છેક મરતા સુધી ચાલે એવું છે. આપણને એમ થાય ક્યારે ખાલી થશે, ક્યારે ખાલી થશે. એ તો ખાલી થઈ જ રહ્યો છે. તું જાગ્રત રહે, એને જોવાનો અભ્યાસ કર. અને કોઈને કંઈ કહેવાનું મન થાય છે તો કે એને કહેવાનું આપણે બુદ્ધિને,
જોતો ખરી કે આ વ્યવસ્થિત શું છે તો જો, કે કહીએ તો જ કામ થાય. એટલે એ અભ્યાસ કરવો પડે. એટલે જ્યાં જ્યાં આપણને આપણી વીકનેસ લાગે, કોઈના માટે કંઈ અભિપ્રાય પડેલા છે, ત્યાં ત્યાં એ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આપણા અભિપ્રાયને તોડવાના છે. સમજાય? અભિપ્રાય તમે પાડેલા છે, એનો વ્યવહાર જોઈને કે ભાઈએ પાડેલા છે. અહીંયા અસર થાય છે હા, એ તો નોર્મલ જ છે, એની રીતે બધું કામ કરે જ છે. તમારા પપ્પા છે તે એમની રીતે કામ કરતા જ હોય, પણ તમને અભિપ્રાય પડેલા છે કે આ ભૂલી જશે. હવે તમે કહો પપ્પા પેલું લઈ લેજો, તો કે મને યાદ છે, તું મને યાદ છે, બધું યાદ છે. તમને એમ થાય કે તેદાની જેમ ભૂલી ના જાય પાછું. પછી મને બીજું એ થોડો આરામ ઓછો કરે ને તો મને એમને પેલું સ્ટેન્ડ મૂકેલા જ બે, તો મને પહેલાં તો બહુ જ આમ બીક લાગે કે આરામ કરવો પડે એવું બધું. પછી મને હવે અંદર એવું થાય છે કે આત્માની શક્તિ ને દાદાના વાતાવરણમાં છે, બીજું કોઈ ખોટું સેવાનું જ વધારે કરતા હોય તો મને એવું થાય કે અને કશું થતું નથી. મેં 3-4 વખતથી એ ઓબ્ઝર્વ આમ આવું કરીને તો પછી મને થાય કે હું જે એમના માટે કરું છું ને તે ખોટું કરી રહી છું, કે જે કશું અસર નહીં થતી ઉપરથી હું પરેશાન થાઉં છું. લાગણી હોય હા, એટલે આજે પણ કીધું કે બપોર ખાલી પાછળ ગાદી લઈને આડા પર જો ઊંઘ ના આવે તો એવું કઈ, પણ એમને ખબર ના પડે ને. એ તો ના પડે, આડા જ ના પડે, ઊંઘ નહીં આવે. એ બિચારાને ખબર ના પડે એવું નહીં, પણ એ ઊંઘ ના આવે એટલે નાના છોકરાને, ધણીને, સસરાને બધા બાળક જેવા જ ગણે છે. આમ કરજો, આમ કરી લેજો. શરીરમાં થાક લાગે, સ્ટેન્ડ મૂકેલા ઉંમર થાય, પણ એમને ખબર નથી પડતી. એ ઘરે પણ એવું કરે છે. તમે કહો તો જ કરશે. ખુરશીમાં બેઠા બેઠા સુઈ લે, હા તો વાંધો શું છે? અને મને પણ એવો અનુભવ થયો છે, અહીંયા આપણે કીર્તન ભક્તિ ને એવું કરીએ ને તો ઝપકી આવી જાય ને આપણાને સવારે રાત્રે જાગ્યા ફ્રેશ થઈ જાય. હા, તો પાછું મને થાય મારા પપ્પાને એવું થતું હશે, એવું થતું હશે. આપણે જે વાત એમને સમજણ ના પડતી હોય, એમને ખ્યાલ ના આવતો હોય અને એ પૂછે તો કહેવાનું. પૂછે જ ના હશે, હવે છોડી દે. પૂછતા નથી મતલબ એમને બધો ખ્યાલ છે, પણ આપણે ડાયા થઈએ છીએ. આપણી લાગણી આપણને કરાવડાવે છે. એ ઇમોશનલ છે બહુ. આપણી લાગણીઓ જે છે ને એને સાચવવાના છે. હવે સાચવવાના છે તો એ આપણી રીતે સાચવવાના, ધ્યાન રાખવાનું, દેખભાળ રાખવાની. શું કરવાનું? પહેલા તો દૂરથી તમારે એમની દેખભાળ રાખવાની. બેઠા છે પણ એમને કોઈ કશું કહેવાનું નહીં કે હવે બપોર છે, જરા જમીને આડા પડી જજો, આરામ કરી લેજો, એવું કહેવાનું નહીં. શાના માટે કહેવાનું? નહીં, આમય નહીં કરે ને આમય હવે એમને જે નહીં, આમય નહીં કરે, પણ તમે કહો છો શાના માટે? એ નાના બાબો છે, આમ સર્ક્યુલેશન બોડીને થોડુંક રેસ્ટ લાગે એટલે. હા, પણ એમને ખબર છે ને, પણ કે નથી પડતી એમને ખબર? નહીં ધ્યાન આપતા, એ ધ્યાન નથી પણ ખબર નથી પડતી. અને જરૂર લાગે તો દરેક માણસ આરામ કરી જ લે. આ કનુદાદા વખતે તેમની તબિયત સાચવવા માટે બધા 5-10 જણા હતા. દાદા જરા આરામ, દાદા જરા આમ, કશું કરવા જ ના દે. 5-10 જણા આગળ પાછળ ફરતા હોય. એટલે ભાઈ દાદાએ કહ્યું કે આ શરીર જ એવું છે કે એને આરામ કરવાનું હોય, સંભાળ રાખવાની હોય તો એની મેળે સંભાળ રાખી જ લે. ને તમે કોને કહો છો? શરીરને જ કહેવા જઈએ છીએ આપણે. ના, જે જાગ્રત માણસ છે એને તમે કહો છો કે આમ કરો દાદા, આમ ના કરો, આમ રાખો, આમ રાખો. એટલે દાદાની વાત, હું તો મારા ફાધર કેવું જોઈએ કે ના કેવું જોઈએ, કેવું જોઈએ તો કેટલા ટકા અંશે કેરમાં જાય એમ કહી તો. કેટલા ટકા કહેવાનું તો ક્યારે હોય કે બહુ એ એકદમ વિરુદ્ધમાં જતા હોય અથવા ઓવરલોડ થતો હોય, ઓવરલોડ, ત્યારે કહેવાય. બાકી એમને આપણે ઇમોશનલ થઈને કહેવા કે કરીએ તો આપણે આપણું બતાવીએ છીએ કે હું દાદાની કાળજી રાખું છું,
દાદાનું બહુ ધ્યાન રાખવું. એટલે પોતે પોતાની જાતને પ્રદર્શિત કરે છે. બેઠા હોય ને એકદમ ઊભા થઈને આમ આમ કરી આવે ને આમ કરે એટલે એ પોતાની જાતને બતાવે છે. સમજાય? એટલે આ બહુ સમજવાનું છે. ને જાગ્રત માણસે તમારે શું કહેવાનું? એ તો સહેજ એવું લાગે તરત જ કહે કે લાવ પેલી ગોળી લાવ. તો જે આ કહેવાય જાય છે તો એ શેના આધારે કહેવાય જાય એટલે છે? એ વધુ પડતી જે લાગણી છે બધા એને એવું છે કે ભાઈ જ્ઞાની પુરુષને સાચવવાના છે, એમને સાચવવાના છે, સાચવવાના છે, ધ્યાન રાખવાનું છે, ધ્યાન રાખવાનું. પણ કેટલા જણા? અમારા કેસમાં તો ફેમિલીના સભ્યો જોઈએ. તમે કીધું ને કે ઓવરલોડિંગ થતું હોય ત્યારે તો અમારે કીર્તન ભક્તિ આપણે ઘરે હોય કે સત્સંગ હોય કે બીજા કાંઈ પ્રસંગ હોય તો બળવંત ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, નાહે નહીં, કપડાય ન બદલે. આગલા દિવસે પહેરેલો, અત્યારે ગુરુ પૂર્ણિમા જ આગલા દિવસે પહેરેલા 2 દિવસમાં ગુરુ પૂર્ણિમા વહી ગઈ અને એ નહીં. આ પણ બધું દેખભાળ કરે છે ને, રસોડું ના આન બધું મહાત્માઓનું ધ્યાન રાખે છે. તો ઓવરલોડિંગ થાય ને ત્યારે એમ કે તમે થોડું સાહેબ જમી તો લ્યો, એમ તો કે આ થઈ ગયું એમ કરે. એટલે પછી મારી આપણે પછી અત્યારે આ વાત ઉપરથી દેખાણું કે ઉલટાનું પછી મને અંદર ઓલું થાય કે હું કહું છું એને ધ્યાન તોય નથી કરતા, એટલે ઉલટાનું મારું મને. અને એ તો તમે ખાલી જમવા બેઠેલા જોતા નથી. કેટલી વાર તો કેટલી વાર તો પતી ગયું હોય. હરતા ફરતા બધું પતી જાય. જરૂર લાગે તો ને એમને જરૂર ના લાગે, એમને કામ અગત્યનું છે. સમજાય? મહાત્માઓની સેવા, રસોડું એ અગત્યનું એમને લાગે છે. ખાવાનું અગત્ય ના લાગે. અને ઘણાને એવું હોય કે ખાઈએ એટલે પછી કામ સરખું જાગૃતિપૂર્વક થાય નહીં. એટલે આળસ આવી જાય. મારું પૂછું કે આપણે ત્યારે ઓવરલોડિંગ લાગતું હોય તો કેવું જોઈએ કે ના કેવું જોઈએ? એમ એકવાર કહેવાનું, બહુ દયા આવતી હોય તો. એને તો આપણે એ કહેવા જઈએ તેને તો એ બોજો લાગે, તમને બોલે, તમને વળે. વઢે ને વળે જ. તો પછી આપણે અનુભવ શું લેવાનો? ના કહેવાનું જ ના. જુઓ, એટલે દરેક વ્યક્તિ એની રીતે એના પોતાની કાળજી લઈ શકે અને દરેકની શરીરની કેપેસિટી, મનની કેપેસિટી જુદી જુદી હોય. બરાબર છે. અમારા સાંભળભાઈ હોય, યાત્રા હોય તો 3 દિવસ 3 રાત જાગતા જ હોય. માંડ ઊંઘવા ગયા હોય ત્યાં કોઈ મહાત્મા સવારના પોરમાં સાંભળભાઈ સંડાસ કઈ જગ્યાએ છે, લો લા ટણપી નાખે. પછી તમને અસલ મૂળમાં આવી જાય. પણ એમની કેપેસિટી 3 દિવસ 3 રાત જાગે, કામ કરે, ખાલી ચા પીએ જ અને કંઈક થોડું લે, બાકી જમતા તમે જોઈ ના શકો. એટલે એ એમની પોતાની પ્રકૃતિ, એમની પોતાની મનની સ્ટ્રોંગનેસ અને સેવાભાવ એ એને કરાવડાવે છે. ખ્યાલ આવે? આપણે ખાલી કાળજી રાખવાની, કહેવાનું એકવાર, પછી મૂકી દેવાનું, મુક્ત. અને હવે એક એમાં મારી વીકનેસ, બીજી મારી ભૂલ ક્યાં હું કરું છું એ કહું કે પછી બીજા એનાથી નાના હોય ફેમિલીના સભ્ય હાથે એ કામ કરે પણ આય કરી લે, લેરથી બેસે કરે આ બધું એમ, તો એના ઉપર તમે આપણે આ વાત થાય ને અભાવ જેવું થઈ જાય એમ. તો આને કહેવા જાય કે તમે કહ્યું એ તો કોઈને કહેવાના જ નથી કે આ કરી લેશે એમ, તો આપણે એને કહેવા જાય ને તો પણ એમને ના ગમે. એટલે ઉલટાનું મને એ અભાવ થઈ જાય છે એવું થાય ક્યારેક એમ. એટલે એ જ્ઞાનપૂર્વક ચાલે છે. અને આપણે લાગણી પ્રમાણે ચાલે છે. હવે એ જે લાગણીનો અતિરેક છે ને આપણી અંદર, એટલે એમાંય જે નજીકના માણસો માટે વધારે હોય. સ્ત્રી હોય તો એને નજીક ના હોય અથવા એને જે ગમતા હોય એના માટે લાગણીઓ વિશેષ હોય, એટલે એનું ધ્યાન રાખે, બધી જ રીતે દેખભાળ રાખે, બધું જ. પણ આપણે એને જોવાનું કે એ કેમ નથી કહેતા, તો કે એની સમજ હશે ને કંઈક. નાના ભત્રીજાઓ હોય કે નાનો ભાઈ હોય, કેમ નથી કહેતા, તો કે એની કંઈક સમજણ છે એટલે એ નથી કહેતા. પણ આપણે લાગણીના આધારે કહીએ છીએ કે ભાઈ તારા કાકા કામ કરે, તમે બેઠા છો
શરમ નહીં આવતી તમને? તો એ જુએ તોય તકલીફ થાય તમને વળે પછી. હા એટલે આપણે આપણો પ્રોગ્રેસ કરવાનો છે. હા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત પુરુષાર્થ છે. રહેવાનું બધાની સાથે છે, પણ પુરુષાર્થ જે છે એ વ્યક્તિગત છે. વ્યક્તિગત એટલે પોતાની વીકનેસને, પોતાની પ્રકૃતિને ઓળખવાની છે. ને ઓળખાય ક્યારે? તો કે એવો સંજોગ આવે તો જ ખુલ્લું થાય ને. હમ આ સંજોગ આવે, કાકા કામ કરે છે ને ભત્રીજાઓ જોઈએ, તો હવે એ સંજોગ જુઓ તમે હા તો જ એ ઊભું થાય ને બધું. કારણ કે નિમિત્ત વગર ઊભું થાય નહીં બધું. એટલે એ નિમિત્ત છે, એના આધારે તમારો માલ ખપે છે, પેલા એમનો માલ ખપાવે છે. હા પણ ત્યારે આ મારો માલ ખપે છે ઈ નથી જોતી હું, ઈ ખ્યાલ નથી આવતો. પણ એ એટલે નજર ઈ ના પડે ને ભાગમાં એટલી નજર, હા એટલી નજર હા, ના પડે. હા. અને આજે અભાવ તિરસ્કારમાં તો આપણે કેવું સમજતા હતા કે ચંદ્રિકારે મારે નથી ભળતું દાખલા તરીકે, તો ઈ આમ એને જોવું કે ઈ મળે કે એનો વિચાર આવે તો અભાવ તિરસ્કાર થાય ને એના પ્રતિક્રમણ થાય કે ચોથી કલમ બોલી XYZ કોઈ પણ વ્યક્તિ એવી રીતના થાય એમ. પણ આ તો કઈ રીતે આજે જે બધા આપતો પુત્રે વાત કરી કે અભાવ તિરસ્કાર થાય છે એમ, બહુ કે કેવી રીતે હોય તો ત્યારે ખબર પડી કે આપણે સત્સંગમાં હોય કે આપણા ઘરે આવો પ્રોગ્રામ ગુરુ પૂનમનો હોય કે પર્યુષણનો, તો એમાં પણ અભાવ તિરસ્કારનો ભાગ બનતો હોય છે એમ. આ ઈ તો બન્યા જ ખ્યાલમાં, કરે. ઈ તો એ તેમ જ થાય કે આપણે સત્સંગમાં છીએ ને ખ્યાલમાં છીએ ને બધાની કેર કરી છીએ ને જ્ઞાનમાં છીએ ને એવું જ રહીએ એમ. જ્યાં જાઓ ત્યાં તમારું શરીર સાથે છે ને સામે નિમિત્તો પણ બધા હાજર છે. એટલે તમે સત્સંગમાં હો, જાત્રામાં હો, તીર્થ સ્થાનમાં હો, તો પણ આ તો બન્યા જ કરવાનું છે. તો ત્યારે શું જાગૃતિ એવી કઈ હોવી એ જોઈએ, જાગૃતિ દ્રષ્ટિ કે એવી? ભાઈ હું શુદ્ધાત્મા છું, અને આપણે નીતાને કહેવાનું કે ઓહો હો કેવો કચરો ભર્યો છે તો આ બધો નીકળે છે. એને જોવાનો અભ્યાસ કરવાનો છે. બરાબર. બદલાશે નહીં. હા ધક્કો મારશો તો જશે પણ નહીં. ખાલી તો થાય ને. એટલે એ ખાલી થાય છે ને, તમે જુઓ તો ખાલી થાય, અને એના પક્ષમાં બેસો તો એ રોકાઈ જાય કે આ બેન બહુ દયાળુ સારા છે કે હા આપણું ધ્યાન રાખે છે. એટલે એને જોવાનો અભ્યાસ. એટલે એ આપણી પોતાની પ્રકૃતિ, આપણા પોતાના અંતસ્કરણને જોવાનો જે અભ્યાસ કરવાનો છે એ દરેક જગ્યાએ તમને મળે. કોઈ જગ્યા ખાલી નથી. હા ઈ તમે અહીંયા તમે આયા હોય તો અહીંયા થાય. હા ઈ તમે કીધું ને કે જ્યાં જાય આ શરીર આ તો સાથે જો એટલે આ થાય એમ. એટલે હા કારણ કે આપણી બરાબર. માન્યતાઓ સાથે છે ને. માન્યતાઓ સાથે છે, બરાબર છે. એટલે હા જે થાય છે એ બધી માન્યતાના વિરુદ્ધમાં થાય છે. આપણી માન્યતા અને બીજાની માન્યતા જુદી પડે છે. હસબન્ડ વાઈફમાં પણ જુદી પડે કે ના પડે પડે માન્યતા? પડે પડે. એટલે માન્યતાને લઈને આપણને થાય છે. તો આપણે આપણી માન્યતા જોવાની છે, અને એની સામે પુરુષાર્થ કરવાનો છે. તો માન્યતાના આધારે અભિપ્રાય થાય ને. હા, માન્યતાના આધારે જ થાય ને. મારી માન્યતા છે, માન્યતા ખરી, અને સાથે સાથે પેલી સામેની વ્યક્તિને તમે 5-6 વખત ઓબ્ઝર્વ કર્યું હોય હા ત્યારે તમને ખ્યાલ આવે કે આ આવું કરશે. હાથ ધોતા હોય ને આપણને એમ લાગે કે હવે આ જમવા આવશે, તો પણ ના હજુ તો એ જશે. ઓબ્ઝર્વ હું મારી માન્યતા પ્રમાણે જ કરું ને એમ. હું એને ઓબ્ઝર્વ કરું તો મારી માન્યતા પ્રમાણે જ ઓબ્ઝર્વ કરું ને. ચોક્કસ. એટલે આપણા ચશ્માથી જ થાય ને. હા ચશ્મા આપણા છે, એટલે ચશ્માનું કામ કરે, પણ જ્ઞાનનું કામ કરવાનું બાકી રહે છે. એટલે ઈ એ અભિપ્રાય, એનું કામ કરે છે. હા, એની પ્રકૃતિ એને ચલાવે છે. તો પછી એને અભિપ્રાય એના માન્યતાથી અભિપ્રાય આપે, આમ જ કરશે ને આવું જ કરશે ને એમ. હમણાં આમ થાય છે, બરાબર. ઈ પોતાની એવું એને જોઈને એવી માન્યતા બેસાડી દીધી. ચોક્કસ. એટલે માન્યતાના આધારે જેટલી માન્યતા ગાઢ હોય એટલું એનામાં શુદ્ધાત્મા દેખાય નહીં તમને, એ વ્યક્તિ જ દેખાય. તો પછી ઈ માન્યતામાંથી બહાર કેમ નીકળવાનું? તો કે એ આજ્ઞા દ્રષ્ટિએ કરીને કે આપણને માન્યતા પડી ગઈ હોય કે આ જૂઠું જ બોલશે, હા કે આ આમ જ કરશે,
કારણ કે આપણે 4-5 પ્રસંગ જોયેલા અને છે. ઈ મેં મારા વ્યૂ થી જોયા છે એમ. હા, એટલે એ જ. હા. એટલે એ જૂઠું જ બોલશે તો તરત જ આપણે આપણી જાતને પૂછવાનું કે એ બોલે છે. હમ. પહેલાં એ નક્કી કરો કે એ બોલે છે. આપણી જાતને કહેવાનું, હા, આપણી જાતને પ્રશ્ન પૂછવાનો. જે માન્યતા ઊભી થઈ ગઈ છે એને કહેવાનું. એટલે આપણી જાતને કહેવાનું કે ભાઈ એ બોલે છે કે વ્યવસ્થિત શક્તિ એને બોલાવડાવે છે. વ્યવસ્થિત શક્તિ. તો આ પ્રશ્નોત્તરી પોતાની જાતને કરવાનું. હા. એમાં કચાશ અને એ કેમ બોલે છે? એના મનથી બોલે છે કે આપણો હિસાબ છે માટે બોલે છે? હિસાબ છે માટે. આપણે સાંભળવાનું આવે છે ને, હા. તો હિસાબ કોનો છે? આપણો. એટલે મારો જેવો નવો ઊભો હોય તમારા બેના ડાયલોગમાં, તો મને તો અભિપ્રાય નથી એના માટે કશું. હમ. એટલે મને એના માટે કશું જ નહીં થાય. સમજાય? હા, સમજાણું. એટલે ત્યાં આગળ આ આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો કે ભાઈ એ કોણ છે? શુદ્ધાત્મા છે કે ખાલી શાંતિભાઈ જ છે? શુદ્ધાત્મા છે ને. અને શાંતિભાઈ એ છે. બે છે. બરાબર. તો કોઈ શાંતિભાઈ પોતાની મરજીથી ચાલે છે? ના. બોલીએ છે ખરા વ્યવસ્થિત, પણ અંદર હજુ સમજણ પાકી કરવાની બાકી હું છે. ઈ જ કહેવા માંગુ છું કે કાચા ક્યાં પડી છે આપણે. હા, તે એટલે એ સમજણ ફિટ કરવાની છે. 5 આજ્ઞા મોડે જ છે. હા છે, પણ ત્યારે મારે ઈ સમજણ ફિટ કરવાની હતી. ફિટ કરવાની હા, છે. જ્યારે સામે- એટલે પોતાના મનને સમાધાન આપવાનું છે. હા, હા. કારણ કે બૂમો કોણ પાડે છે? મન. તમારું મન. મન. ઘરમાં બધાય મહાત્મા જ હોય તોય એકબીજા ઉપર અભિપ્રાય પડેલા હોય, હા. એકબીજાની ભૂલો જોતા હોય, એકબીજા માટે અભાવ તિરસ્કાર હોય, બધા મહાત્મા હોય તોય હા. કે ત્યાં આગળ એ મન વચન કાયની ટેવો તરીકે જોતા નથી. આવું કેમ કરે છે? હા. આટલું સમજણ નહીં પડતી એને. પણ આ મન વચન કાયની ટેવો અને પછી એનો સ્વભાવ, તે મન વચન કાયની ટેવ છે અને એ તો શુદ્ધાત્મા છે. તો આ મન વચન કાયની ટેવો જે પડેલી છે તો વ્યવસ્થિત શક્તિ એને એ પ્રમાણે ચલાવશે ને કે આપણા પ્રમાણે? ના, વ્યવસ્થિત શક્તિ પ્રમાણે. એની જે ટેવો બંધાયેલી છે તો કે વ્યવસ્થિત શક્તિ એને એ રીતે ચલાવશે. અને આ ટેવો જોવાની આપણા ભાગે કેમ આવે છે? તો કે એ જોઈને આપણે દુઃખ ભોગવવાનું છે. તમારે જોવાનું આવીને હા, એટલે દુઃખ તમને થાય કે સુખ થાય? દુઃખ થાય. એટલે એ તમારો ભોગવટો છે. સમજાય? એટલે આપણો ભોગવટો બાકી છે માટે બધા નિમિત્તો આપણને ભેગા થયા છે. તો ઈ સમજાઈ જાય કે મને ઈ છોડાવવા માટે જ ભોગવટો આવ્યો છે. બિલકુલ કરેક્ટ. હા, મને ઈ એટલે સમજ. દાદા ભગવાન ત્યાં સુધી કહેતા હતા કે કોઈ આપણને ગાળ ભાળી જાય, અપમાન કરી જાય, હવે અપમાન કરે તો ગમે નહીં ને? ના, લાય બળે કે ના બળે? બળે. અને એમાં બધાની વચ્ચે કર્યું હોય તો બહુ બળે. બહુ બળે. પણ દાદા શું કહેતા હતા કે એ તો નિમિત્ત છે અને તમને ભારે કર્મોમાંથી છોડાવવા આવ્યું છે. એટલે એને તો કે જમાડવા જોઈએ, જમવા બોલાવવા જોઈએ ઘરે. તો હવે એવું એટલી બધી શક્તિ તો ડેવલપ થઈ નથી. નથી. હા, તો કે પહેલા એ નિમિત્ત છે, હિસાબ મારો છે. અને આ સીધી ને સાદી વાત છે કે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને હેરાન થાય? ના. હેરાન થવાનું કોઈને ગમે? ગમે? નો ગમે. તો પણ આ તો જાણી જોઈને જ થયા ને. ના, એટલે એ હું તમને આખો સિદ્ધાંત બતાવું હા. તમને. તમે જાણી જોઈને હેરાન ના થાવ. હા, હેરાન કોઈને થવું નથી. નથી. હા, પણ જ્યારે પાપ કર્મ હોય ને, પાપ અને પુણ્યનું બેલેન્સ છે આ શરીર, હા. તો પાપ પણ છે અને પુણ્ય પણ છે. તો કે બંને ભોગવવું પડશે કે નહીં ભોગવવું પડે? ભોગવવું પડે. પેલા ફોન લાઈને આપી દે કે ઘરમાં એસી ફિટ કરે તો તમને દુઃખ થાય? ના. સુખ. આનંદ થાય ને? હા, એટલે સુખના સંજોગમાં સુખનો સંજોગ
તમને સુવિધાનું જે સંજોગ મળે છે એ તમે સ્વીકારી લો છો, ત્યાં કોઈ પઝલ નથી. પણ અપમાન થાય તો પઝલ હવે તમે તમારી જાતનું તમે અપમાન કરો ના. તો હવે અપમાન ભોગવવાનું છે, હેરાનગતિ ભોગવવાની છે, તકલીફ ભોગવવાની છે. તમે જાતે તો કરવાના નથી, તો કોઈ નિમિત્ત હોય, અને એ જેની જોડે હિસાબ છે એ નિમિત્ત બને. સમજાય? હા. એટલે આ મારો ભોગવટો છે. કંઈ પણ હેરાનગતિ આવે, તકલીફ આવે તો સમજવાનું કે આ મારા પાપનો ઉદય છે. પાપના ઉદયમાં જ પ્રશ્નો ઊભા થાય છે. હા, પુણ્યનો પુણ્યના ઉદયમાં સહેજે પ્રશ્ન નહીં, આનંદ થાય છે. હે? હા, આનંદ થાય છે. તો એને જે રીતે સહજ રીતે સ્વીકારો છો, એવી રીતે આને સ્વીકારવાના. હા, તો પણ હવે સમજાય ત્યારે ને હા. કે આ મારું જ છે, કોઈ આપનાર નથી. પણ જ્યાં સુધી તમને આપનાર દેખાય છે ત્યાં સુધી તમને પ્રશ્નો ઊભો થયા જ કરશે. તો ઈ બોલાય છે આ મારું જ છે, મારો જ હિસાબ છે, ઈ મિકેનિકલ થયું ને. તો ના, હજી મને સુધી એટલે શબ્દો પૂર્ણ છે. મારા માટે હું એ કહું છું, શબ્દો જે દાદા ભગવાનના છે ને એ બધા પૂર્ણ છે, પણ આપણી સમજણ અધૂરી છે. સમજણમાં કચાશ છે. સમજણમાં કચાશ છે. દાદા ભગવાન ભોગવે તો એની ભૂલ, બન્યું તે ન્યાય, સિદ્ધાંત આપ્યો, તો કે સિદ્ધાંત ઉપર તમને શ્રદ્ધા બેઠી છે, પણ હજુ એની સમજણ પાકી થઈ નથી. જેમ કે આ અત્યારે આ જમીન અને આસમાન બે જુદા જ છે, એ મને શ્રદ્ધા બેસી ગઈ છે. હા, એવી રીતે મને આ શ્રદ્ધા બેસી જાય તો પછી હાલે આ સાથે ને સાથે છે ને જુદા છે. હા, પેલું તો આમ ડિફરન્સ દેખાય, પણ આ તો સાથે ને સાથે ને છતાંય જુદા. એ સાંભળ્યું ઘણી વાર કે તેલ ને પાણી જુદું જ છે, ટંકોત કીરના. બરાબર. પણ એ હજી જે મને જે સમજ ને ક્લિક થવું જોઈએ ને. એટલે એ તો કઈ રીતે ફિટ થાય? તો કે શુદ્ધાત્મા સંપૂર્ણ અકર્તા છે, કશું કરતો નથી. પણ સાથે સાથે એની જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ છે, એટલે કે એ જોઈ જાણી શકે છે. આ ક્વોલિટી ફક્ત આત્મામાં છે. બરાબર. હવે આ જે મન વચન કાયા છે ચંદ્રિકાબેનના, સાથે અંતસ્કરણ પણ છે, તો કે અંતસ્કરણની ક્રિયા એની મેળે થાય છે કે કરે છે? થાય છે. મનમાં વિચાર આવે છે તો જોનાર જુદો છે તો જ તમને દેખાય છે ને. જો બંને એક જ હોય તો દેખાય? બંને એક જ હોય તો દેખાય? બારી બંધ કરી દેજો, પ્રકાશ આવતો હોય તો. બંને એક જ હોય તો દેખાય? અજ્ઞાન દશામાં આપણે શું બોલતા હતા? હું વિચાર કરું છું, મને વિચાર આવ્યો, સારા વિચાર કરવા જોઈએ, હું વિચાર કરું છું, અને હું જેવા કરવા માંગુ એવા થાય. પણ હવે અહંકાર ગયો અને તમે પોતે મૂળ તત્વ સ્વરૂપે, આત્મા સ્વરૂપે જાગૃત થયા. હવે અહંકાર ગયો ત્યારે જ તમને સમજાય છે કે આ મારે વિચાર નથી કરવા છતાંય આવે છે. ખાલી વિચારું નથી, બધી જ ક્રિયા એની મેળે થયા જ કરે છે. તો એ આત્મા તરીકે તમે જુદા છો તો જ ખબર પડે ને. એટલે આ રીતે તમે જુદા જ છો. મન વચન કાયાની ટેવો પણ થયા જ કરે છે. ના કરવી હોય તો થયા જ કરે. મન વચન કાયાની ટેવો ના થાય? એટલે આપણે જુદા છે. જોનાર જાણનાર જાગ્રત છે, જુએ જાણે છે, માટે ખબર પડે છે કે આવો વિચાર આવ્યો, હજુ આવું આવું થાય છે, આટલી આટલી વીકનેસ છે, એ બધી ખબર પડે છે. તો કોને ખબર પડે છે? તો કે જાણનાર જુદો છે. સમજાયું? એટલે જુદો જ છે, પણ આપણી દ્રષ્ટિ ત્યાં ગઈ નથી. આપણે આ રીતે એને સમજણથી જોયું નથી.
સમજણમાં કચાશ હજી છે. સમજણ. એટલે દાદા ભગવાને બહુ સરસ કહ્યું કે ભાષા પૂર્ણ છે, હા કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા જ છું. એ ભાષા પૂર્ણ છે, પણ તમારી સમજણ અધૂરી છે, માટે તમને એનો અનુભવ થતો નથી. નથી. જેમ જેમ સમજાય સમજાય તો કે આને સમજવાનું છે. આ એટલે શાસ્ત્રમાં કહે છે તો જેમ જેમ સમજ પડે ઈ બાબતમાં, કોઈ પણ બાબતમાં જેમ જેમ સમજ પડે ઈ ભાગ એટલો ઓછો થતો જાય. ઓછો થતો જાય. આપણે આપણા ક્રોધને આપણને દેખાયા કરતો હોય હા તો એ ધીરે ધીરે ક્રોધ સમતો જાય. તાત્કાલિક ના જાય, હા હા પણ ધીરે ધીરે એની તીવ્રતા ઓછી થતી જાય. એ જે ક્રોધ થતો હોય તે સામે જોઈને અહીંયા આગળ જબરજસ્ત એના આટા પડેલા છે ધડાધડ. એટલે પેલું તો આત્માવાળું તો આપણું 15% જે પણ હોય તે આમ નીચું છે ને આનો ભાર બહુ જ વધારે છે. આમ ફૂલ આ મન બુદ્ધિ ચિત્ત અહંકારે ચોક્કસ. બુદ્ધિ ભેગા થઈને બધાએ ચિત્ત સાથે ત્યાં ચોટેલું જ છે કે આ ના હોવું જોઈએ, આ ખોટું છે. બુદ્ધિ સાથે બધા ભેગા થઈને આટા ભારે મારેલા છે, લાઈક 8, 10, 15, 20 કે ગમે તેટલા. તો એ આખા રિટર્ન આપણે એને ઉકેલીએ, આખો ના રસ ઉકેલવાને લઈએ. ખાલી જુઓ. પણ એટલું બધું ભારે આપણા આત્માની જે જાગૃતિ છે એટલી નથી કે એ જે એટલે એ જાગૃતિ વધે ક્યારે? જાગૃત કર્યા તમને, પણ હવે જાગૃતિ વધે ક્યારે? તો કે તમે તમારા સ્વભાવમાં રહો ને એને જુઓ, પણ જોવાનો અભ્યાસ કરો. પણ એ ટાઈમે નહીં રહે ને એટલા બધા પડ છે ભારે. એટલે તો એ જે પડ ઉકેલી આપણે રાઉન્ડ, એટલે ઓછું થયું, એટલે અભિપ્રાય ખેંચી લીધો કે ઓકે છે વ્યવસ્થિત કરતા, એટલે અંદર કુલ થઈ જાય. આપણે જ્ઞાન આપણા આત્મામાં આવીએ એટલે પેલું સામેવાળું આપણે છોડી શકીએ, એ પકડ છૂટી જાય, ચિત્તને બધું આપણું પાછું અંદર શુદ્ધાત્મામાં શુદ્ધ સ્વરૂપમાં આવી જાય. એટલે બરાબર તો રહે છે. પણ મને એવું થાય છે આ અર્જુન જ્યારે લડ્યા હતા યુદ્ધમાં, તો લડતી વખતે તો કેટલું બધું આજે અભાવ તિરસ્કાર આખું તિરસ્કારથી પણ આગળ જતું રહે, મારામારી. તો એ તો અંદર એમ કેવી દશા હોય કે સામેથી આવે છે ને સામે એને મોકલવું પણ પડે સામે, નહીં તો ત્યાં પતી જાય, એનું લડવાનું ચાલે. ના, એ તો લડાય. આ જેટલી પણ મોટા મોટા યુદ્ધ થયા છે રામાયણ મહાભારતના, એ બધા જ જાગ્રત હતા. રામ પણ જાગ્રત હતા, પણ બધા રાજાઓ મહારાજાઓ દીકરાઓ ને એ બધા હતા. એટલે એને કારણે આ રાજપાટ ને એને બધા કારણે આ બધું થાય. એક મિનિટ. એટલે એ દ્રષ્ટિ સાથે યુદ્ધ થયેલા છે. અને અર્જુનની સાથે તો પ્રગટ જ્ઞાની પુરુષ હતા. સમજાય? ડાયરેક્ટ કનેક્શન હશે એમને. હે અંદર ડાયરેક્ટ એટલે જોડે જ હતા, આગળ રથ જ ચલાવતા હતા. પછી એ તો પૂતગલ હતું કૃષ્ણ ભગવાન, પણ આત્મા રૂપે તો અભેદ હશે ને બે તે વખતે. એ શરીરની અંદર એ આત્મા સ્વરૂપે પ્રગટ થયેલા હતા. શરીર તો ખરું જ, પણ જે શરીરની અંદર એ પ્રગટ થયેલો હતો આત્મા, એના આધારે એ જ્ઞાની પુરુષ કહેવાય, આત્મજ્ઞાની પુરુષ કહેવાય. એટલે એ હાજર હોય, એ કહે તોય ના સમજાય, પછી એમણે આજ્ઞા કરવી પડે. કર્ણનું જ્યારે થયું, રથનું પૈડું ફસાયું, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તું બાણ ચલાય. તો પેલો દોડાયો કહે છે કે ભાઈ એના હાથમાં હથિયાર નથી, તો મારાથી કેવી રીતે ચલાવાય? નિયમ વિરુદ્ધ છે કે કેવી રીતે ચલાવાય? તો કે હું કહું છું તું ચલાય, નહીં તો ભાઈ તારે ચલાવવાનો વારો નહીં આવે. તું સમજ, આજ્ઞા કરવી પડે છે. હવે એને સમજાતું નથી, એ સાચું ખોટું લઈને પડે છે અને એમને નિકાલ કરવાનો હોય છે. અને એના નિમિત્તે જ કરે, એ ના કરે. જેનું જેનું નિમિત્ત હોય એને જ ભેગા કર્યા છે એમને.
એમણે કશું કર્યું નથી, પણ આખું યુદ્ધ જે જીત્યા છે તો એમના નિમિત્તે જીત્યા છે. એમની પ્રેઝન્સ એમની પાવર હાજરી- વધી જાય, એમનું- યોગ બળ કામ કરતું એમનું હશે ને? માર્ગદર્શન, યોગ બળ તો ખરું, પણ માર્ગદર્શન બેઉ ભેગું. બે માર્ગદર્શન જ્યાં જ્યાં પઝલ આવ્યું છે અને પૂછ્યું છે ત્યાં માર્ગદર્શન આપ્યું છે. ભીષ્મને પણ એ રીતે હટાયા છે કે કેવી રીતે મરે, કારણ કે એમને તો ઈચ્છા મૃત્યુ હતું. તો હવે એમની સામે કોઈ ટકી શકે એવી સ્થિતિમાં નહોતા. હા, તો કभी તું જઈને પૂછ કે ભાઈ તમે મૃત્યુ કેવી રીતે મોકલે છે. પછી એમને ખબર કે ભાઈ એ સ્ત્રી સામે બાણ ચલાવે નહીં, એટલું એમનું હતું કે સ્ત્રી સામે બાણ ચલાવે નહીં. એટલે પછી પેલાને બોલાવવો પડે. કોને? શિખંડી. શિખંડી શિખંડી, એને આગળ રાખવો પડે. હવે આ શિખંડી કે એમને નથી આવતો, પણ આગલા પાછળ બધા કારણો છે. એટલે કનેક્શન વગર કશું થતું નથી. કનેક્શન હોય તો એ નિમિત્ત બને. એટલે કનેક્શન છે કંઈક પણ. એટલે એ આપણને એમ લાગે કે કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં હતા, તો કે ના, એ ધર્મના પક્ષમાં હતા. જ્યાં ધર્મ ત્યાં શ્રી કૃષ્ણ, અને જ્યાં શ્રી કૃષ્ણ ત્યાં વિજય. સમજાય? એ ધર્મ લશ્કર કેટલું મોટું છે, કેટલા યોદ્ધાઓ છે એ નહીં. ધર્મ એટલે આજે કહ્યું ને આંખ કાન જે બધા પોતપોતાના બધા ધર્મ, પણ એ જે આત્મામાં રહીને પછી એના ફંક્શન કરતા હોય ત્યારે એને પ્રોપર ઓપરેટ કરી શકે. ઓપરેટ કરવાના જ નથી. એમ નહીં, એટલે ઓપરેટ થતા હોય એને ખાલી એ વ્યૂ કરી શકે, જોઈ શકે. ખાલી જોવાને એની કુદરતી રીતે ચાલે, કોઈ ઓપરેટ કરનાર નથી. આ સમજી લો, ઓપરેટ શબ્દ ખોટો છે. એ એની મેળે નિરંતર ચાલ્યા જ કરે છે. આપણે ચલાવનાર નથી, કે કોઈ કુદરતે ચલાવનાર નથી. તો કે એ જેવા એને સંસ્કાર પડ્યા છે કારણ સ્વરૂપે, એ સંસ્કારના આધારે અત્યારે એ ચાલે છે, ખુલ્લું થાય છે બધું, ખુલ્લું નીકળે થાય છે છે. અંદરથી આ બહાર અને દ્રષ્ટિ. અત્યારે કશું જ ના હોય, આપણને કશું જ જરૂર નથી. હમણાં ભજીયાની થાળી લઈને આવે, લાવ લઈ લે, અંદર બતાવે, બુદ્ધિ બતાવે, બદલાઈ જાય. સંજોગ પ્રસાદ છે, પ્રસાદ એમ કરીને લઈ લે. જોઈતું કશું જ નથી, પણ સામે આવે ને ત્યારે વીકનેસ ઊભી થાય. એટલે હવે મહાત્માનો પુરુષાર્થ ક્યાં આગળ? હવે તો કે પોતે શુદ્ધાત્મા છે, અને જે નિમિત્તો આપણને ભેગા થાય છે, ગમતા ના ગમતા એ નહીં જોવાનું, પણ જે નિમિત્ત આપણને ભેગા થાય છે, અને એના કારણે ફાઇલ નંબર 1માં અંતસ્કરણમાં જે ખળભળાટ થાય છે, એટલે એને જોવાનો અભ્યાસ કરવાનો છે. એટલે આમાં શું છે, કોઈ પણ કામ કરો ને એટલે તમારી ત્યાં પ્રેઝન્સ હોય તો જ કામ થાય. કંઈક ગણવાનું હોય તો એ પ્રેઝન્સ જોઈએ. પણ તેથી કરીને જતું રહ્યું છે એવું નથી, પણ એ પ્રતીતિ સ્વરૂપે છે. કેવું છે તે વખતે આપણને શું કે હું શુદ્ધાત્મા છું, એ દરેક કામમાં રહેવું જ જોઈએ. નોટો ગણતો હોય તોય રહેવું જ જોઈએ કે હું શુદ્ધાત્મા જ છું. તે કે એવું નથી. નોટો ગણો એટલે તમારું જે ચિત્ત છે, એટેન્શન છે, એ 100% ત્યાં હોય. રૂપિયાની નોટો હોય ને 1000ની નોટો ગણો તો કેટલો ફેર પડે? એટલે એ સમજવાનું. એટલે એ જતું રહેતું નથી, પણ પાછળ આવી જાય. શું થઈ જાય? પ્રતીતિ સ્વરૂપે રહે અંદર. હવે પ્રતીતિ સ્વરૂપે હોય ત્યારે જ કામ પતે, એટલે પાછું હું શુદ્ધાત્મા છું એ આવી જાય.
આપણે તમે વાત કરીને કે અભાવ થાય તો આપણે જોવાનું ને જાણવાનું, પણ ઓફિસમાં તો બહુ એવું થતું હોય કે 5-10 માણસ હોય તો 2-4 સારું કામ કરતા હોય ને 2-4 ના કરતા હોય ને તેના પ્રત્યે તો બહુ અભાવ થાય છે. ત્યારે કઈ રીતે દાનારા જ્ઞાનથી આપણે નિકાલ કરવો એમ? એના પણ આપણા અંડરમાં છે. હા, અંડરમાં જ હોય છે. તો અંડરમાં હોય તો એને કહેવું પડે. કહીએ તો છે, પણ પછી એવું થાય કે કહેવાનું છોડી દઈએ. અમુક વખતે કેમ કે અસર જ નથી થતી અને સૂઝ જ ના પડતી હોય તો. એટલે આપણી ફરજમાં આપણને પગાર શાનો મળે છે? કામ કરાવડાવવાનો. કામ અને કરવાનું, કરવાનું કરાવડાવવાનું. બે એમ બંને જણા ને ભાઈ તમે કરાવડાવવાનું, બરાબર. હવે સરકારે આપણને એના માટે નિમ્યા છે. હવે ત્યાં આગળ 2 વાર કહીએ, 3 વાર કહીએ, પછી શું કરવાનું? પછી બીજાને કેવું પડે એમ કે ના. તું કરી નાખ ને એમ. આગળ તમારે લેખિતમાં કમ્પ્લેન આલવાની. એને આગળ પણ હવે જે એના માટે ના કરી, આગળ મેડમે કે તમે કરો તો એને આપી તો દઈએ, પણ તોય એને એ કાગળે રજૂ ના કરતા હોય, પણ હવે એની પ્રકૃતિ જેવી છે, પછી છોડી જ દઈએ એમ. હા, છોડી દઈએ એટલે સુધરી જાય. નથી જ સુધરતા, પછી બીજા જોડે કામ કરાવવું પડે. તો એને તમે શું કર્યું? ઉલટી મુક્તતા આપી દીધી. પછી બધા એવું કરે, એટલે જે આપણા ઉપરી બોસ હોય તો એ છોડી દે, પછી આપણે છોડી દેવું પડે છે એમ. તો પછી આપણા ભાગે આવે. એટલે એવું થાય છે. તો કઈ રીતે હવે દાદાના જ્ઞાનથી મારે અભાવે થઈ જાય છે? એટલે પણ હવે હજી આપણે તિરસ્કારમાં નથી આવ્યું, પણ પછી એને શુદ્ધાત્મા જોઈને એ રીતે બી એને એપ્લાય તો કરીએ જ છીએ એમ. પહેલા આપણે જે વ્યવહારિક છે એ વ્યવહારિક પ્રોસિજર આપણા અંડરમાં છે, એટલે આપણે એને કહેવું પડે. 2-3 વાર કહીએ, પછી નોટિસ અપાવવી પડે, આપણે આગળ જાણ કરવી પડે. કારણ કે આપણે એને કંઈ શિક્ષા કરી શકીએ નહીં. કરી શકીએ નથી કરતા. એટલે આગળ તમારે જાણ કરવી પડે. 1 વાર, 2 વાર, પછી ઉપરથી શું જવાબ આવે છે જુઓ. બરાબર. હવે ઉપરથી જવાબ આવે કે તમે બીજા બેન પાસે કામ લો, કે બીજા પાસેથી. એટલે આખું ટીમ વર્ક જ હોય છે, તો પછી એને બાકાત જ રાખીએ એમ. એ રીતે પછી હવે એને કરીએ. બાકાત રાખો છો, હા. પગાર તો એ લે છે ને. લે છે ને. અને આપણી ફરજમાં છે તો કેવું, 2-3 વખત કેવું, ફરિયાદ કરવી, આગળ જવા દેવું. કંઈક આપણે કહીને કરો કે ભાઈ કંઈ અને કંઈક શિક્ષાનું દબાણ મૂકો, કંઈક શિક્ષા કરો, તો એ સીધો થશે. સમજાય? બરાબર. પણ આપણે શું કરીએ છીએ કે એને બિચારાને ખોટું ના લાગે, બિચારાને દુઃખ થાય છે, એટલે આપણે છોડી દઈએ છીએ. ના, એટલે કહેવા જવું હોય તો ઘણી વાર તો ખખડાઈએ નાખીએ છીએ. બધું જે કરવાનું એ તો કરી જ દઈએ, પણ એ અમુક પણ તેમ આવા છતાંય 2-4 માણસો હોય છે એમ. દરેક જગ્યા હોય, હા. પણ તેમ છતાંય ફેર ના પડે તો આપણું આગળ શું કરવાનું? ઉપર કમ્પ્લેન જાણ કરવાની. અને એને કહેવાનું કે કંઈક કરો એના માટે, કંઈક શિક્ષા કરો કે જે કરો, નહીં તો મને આપી દો તો હું મારી રીતે એને શિક્ષા કરું. એટલે એ પ્રયત્ન કરવાના બધા જ. બરાબર. અને પ્રયત્ન કર્યા પછી પણ ફેર ના પડે તો સમજવાનું કે આ હેમલનો હિસાબ છે. બરાબર. ને પછી આપણે સામે જ ટેબલ પર હોય એના જ દર્શન કર્યા કરવાના. બરાબર. કરે છે કે નહીં કરે છે, એટલે કશું કરી શકીએ જ નહીં ને. ના ના. એટલે એની હાજરીમાં, એની પ્રત્યક્ષતામાં આપણે કામ કરવાનું. બરાબર. એટલે એના નિમિત્તે આપણને કેટલી અસરો થાય છે જોવાનું મળે. થાય છે, અસરો થાય છે. કે કંઈ સોંપી અને ના કરે ને તો બહુ અસરો થાય એમ. એટલે બધા પ્રયત્ન કર્યા પછી ના થાય તો પછી આ રીતે લેવું પડે, તપ તરીકે લેવું પડે. બરાબર. પણ વ્યવહારિક તમારે પહેલાં બધા ઉપાય કરવા પડે. સમજાય? સમજાઈ ગયું. ઉપાય તો કરવા જ પડે. વ્યવહારિક છે. અને આ વસ્તુ કેવી છે કે જ્યાં સુધી કંઈક દબાણ ના આવે શિક્ષાનું, કે આ દબાણ ના આવે ત્યાં સુધી કોઈ સીધું રહે નહીં. કારણ કે બધા એકબીજાનું જોઈને છે કે આ 4 વાગે જતો રહેશે તો હું જતો રહું, એને કશું તમે કહેતા નથી, મને કશું. એટલે એ આખું ડિસિપ્લિન તૂટે આખી. બરાબર. હવે એ જાળવવી હોય તો જે મેઇન સાહેબ હોય એને શિક્ષા, કે આ એની અડધી CL કપાય કે કંઈ પણ એને શિક્ષા મૂકો તો જ પ્રેશર મૂકવું પડે ને. કોઈ કશું કહે નહીં તો
ફાવતું જ મળે એમને. તો જોઈએ જ છે. અને એને નફટ કહેવાય. શું કહેવાય? નફટ માણસો. કહેવો તો એ અસર થાય નહીં, અને આપણી નસો ફાટું ફાટું થાય. તો કે પ્રયત્ન કર્યા પછી શું રહે છે એ જોવાનું. બરાબર. તો કે ત્યાં આગળ આપણો હિસાબ, એટલે એ હિસાબ સમજાય તો પેલો નિર્દોષ દેખાય. પણ અત્યારે તો આપણે પેલો જ નિર્દોષ દેખાય, આપણો હિસાબ દેખાતો નથી. ના, નથી દેખાતો. તો હવે આપણી નજર હિસાબ ઉપર લાવવાની બરાબર. કે આ હેમલનો હિસાબ છે. સમજાય? સમજાયું. તો એ નિર્દોષ દેખાશે. ચાલો, વચ્ચે એક પદ લઈ લઈએ આપણે. આ તો વચ્ચેને બદલે છેડે આવી ગયું. મેં એને પહેલાં જ કહી દીધું કે ભાઈ છેડો નહીં આવે પછી એકદમ. હે ના, 1 મિનિટ. હવે હા, આપણી અંડરમાં જે હોય, આપણી અંડરમાં લોકો એવું સમજે, બધાને ખબર તો હોય કે આ દાદા ભગવાન વાળા છે, એટલે ત્યાં ગુસ્સો નહીં કરે, દાદાગીરી નહીં કરે, ખખડાવે નહીં, ગાળો નહીં બોલે, એટલે પછી ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે આ લોકો. આવું ઘણી બધી વાર થાય. આપણે વિચારીએ તમે ગુસ્સો કરવાનો, એની અંદર આપણે શુદ્ધાત્મા જોઈએ, ના એવું નથી, પ્રેમથી વાત કરીએ, ગુસ્સો જ ના કરીએ, એટલે એ લોકો પછી અમુક વાર સાદી ભાષામાં કહે કે માથા પર ચડી જાય. વ્યવહાર જુદી વસ્તુ છે, આવું ઘણી વાર થાય, અને આંતરિક જાગૃતિ જુદી વસ્તુ છે. તો એમાં કેવી રીતે પછી તમે તમારો વ્યવહાર ચૂક્યા, તમે તમારો, તમને સાહેબ થતા આવડતું નથી, પગાર લો છો, પણ આપણે શું દાદાગીરીથી ના કહીએ, ગુસ્સોથી ના કરીએ, બહુ પ્રેમથી કહીએ. 10 વાર કહીએ તો આપણું સેમ જ અમુક પ્રકૃતિ હોય. જગ્યાએ પ્રેમ ના ચાલે. એટલે એ લોકો શું સમજે, આ તો દાદા ભગવાન વાળા છે ને, ગુસ્સો કરવાના જ નથી. ના ના, એટલે આવું પછી એ લોકો માની લે. એ ફૂંફાડો મારવો પડે. એ હા આપો, એ કરવું પડે. આપણે પેલા બેને કીધું કે અમારા સ્ટાફમાં માણસ આપણે કહીએ તો પણ કામ ના કરે, બરાબર? તો પછી એ લોકોનો સંભાવે નિકાલ કરવો હોય તો એમના પ્રતિક્રમણ કરવાથી કામ થાય ખરું દાદાના? ના, એટલે તમને દુઃખ થાય છે તો ત્યાં તમારે પ્રતિક્રમણ કરવાનું છે, જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. હવે તમે સાહેબ છો, એમની પાસેથી તમારે કામ લેવાનું છે. હા, એ સ્થૂળ વ્યવહાર છે. બરાબર. શું છે? સ્થૂળ વ્યવહાર થયો. હવે સ્થૂળ વ્યવહારમાં તમને સાહેબ શાના માટે બનાયા? કામ લેવા માટે. કામ લેવા માટે. તો કામ લેવાનું કે નહીં? લોકો જાતે કામ કરશે? લેવાનું કામ. લેવાનું. હવે તમે કામ લો તો કોઈને ગમે? ના ગમે. કોઈને ના ગમે. તો શું કરવાનું? આપણે ભાઈ શુદ્ધાત્મા થઈ જવાનું? ના, કામ લેવાનું છે. આપણે લેવાનું છે. ખખડાઈને, દબાણ મૂકીને કે કંઈ પણ રીતે એ કામ લેવું, તો એ આપણો બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણી ફરજ છે. ફરજ છે. નામ ભૂલી ગયું તમારું? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ. હા. તો કે એ પ્રફુલભાઈની ફરજમાં આવે છે. પ્રફુલભાઈને પગાર એનો મળે છે. બરાબર. શુદ્ધાત્મા છો એટલે પગાર આપે છે એવું નહીં. કોઈને તમે દુઃખ નથી આપતા એટલે પગાર આપે છે? ના. જ્ઞાનમાં રહો છો એટલે પગાર આપે? ના. તો કે પગાર શાનો છે? કામ લેવાનું. કામ લેવાનો. લેવાનું. તમને સુપરવાઇઝર બનાવ્યા તો ભાઈ કામ લેવાનો છે. હવે કામ કરવા કોઈ તૈયાર ના હોય. બરાબર. તમે ઘરમાં મકાન બાંધવા મજૂર આવ્યા હોય કે ખેતરમાં મજૂરો આવ્યા હોય, એ લોકોની મેન્ટાલિટી બધાની અત્યારે બધાની મેન્ટાલિટી એવી છે. એવી રીતે હોય. એટલે તમારે સામ દામ દંડ ભેદ જે કંઈ કરવું હોય, કામ લેવું, કળથી લેવું પડે. કળથી લો, જરૂર પડે તો બળનો ઉપયોગ કરો. હા, કરવું પડે. કાકા બધા ખાઈ બધેલા હોય. કેવા હોય? ખાઈ બધેલા હોય. હા, રહેવાનું, વ્યવહારમાં રહેવાનું આવું. એટલે એ આપણે કામ લેવાનું છે. ને જ્યાં શિક્ષા આવે, કંઈક દબાણ આવે તો જ એ સીધો રહે. બરોબર. એટલે એ આ આખો વ્યવહાર છે. શું છે? વ્યવહાર. વ્યવહાર. એમાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો નથી કે બિચારાને દુઃખ થશે, આપણાથી આવું કેવી રીતે બોલાય, આપણાથી કેમનું ક્રોધ કરાય. તો આપણે કહેવાનું કે ભાઈ આ રોલ કરો તમારો,
સુપરવાઇઝર છો તો સુપરવાઇઝરનો રોલ કરો. સમજાય? વધારે એક્શન લેવા જઈએ તો પાછું આપણને દુઃખ થાય કે આવું ક્યાં ક્યાં કરીએ. વધારે થોડું તો લો. હા, થોડુંક તો લેવાનું. હા, એને પ્રેશર આવે એવું તો કંઈક કરો. પ્રેશર તો આપવું જ પડે. હા, એટલે એ વ્યવહાર છે. સમજાય? બરોબર. હવે રાજકારણ હોય ને એમાં જ્ઞાનનો ઉપયોગ કેમ ન કરે? એમાં તો થાય જ તો નહીં. કે એ બધી સોગઠાબાજી કરવી જ પડે. કરવી પડે. તો કે એ વ્યવહાર છે. વ્યવહાર. એવી રીતે પ્રફુલ્લભાઈનો વ્યવહાર છે. પ્રફુલ્લભાઈને પગાર મળે છે, બધું મળે છે. શાના માટે? તો કે આના માટે. તો કે આપણે પ્રફુલ્લભાઈને કહેવાનું કે તમે તમારો વ્યવહાર કેમ ચૂકો છો? તમે તમારી ફરજ બજાવો. નાક ગાંઠતા હોય તો આગળ જાણ કરો, લેખિતમાં, મોડે નહીં. કારણ કે ત્યાં લેખિતનો વ્યવહાર ચાલતો હોય છે. મોડે કહો તો કંઈ ભાઈ મને ફરી જાય તો ફરી જાય. ક્યારે કહ્યું તમે? ને એક કોપી આપણી પાસે રાખવી પડે. સમજાય? આ બધો વ્યવહાર છે. એટલે વ્યવહારની રીતે થવો જોઈએ. બરોબર. એટલે એમાં આપણે કાચા ના પડીએ. કાચા પડાતું હોય તો દાદા પાસે શક્તિ માગવાની કે ભાઈ પ્રફુલ્લભાઈને એવી શક્તિ આપો કે સુપરવાઇઝર તરીકેનો રોલ બજાવી શકે સારી રીતે. હું શુદ્ધાત્મા છું. બરોબર. એટલે પ્રફુલ્લભાઈ પાસે કરાવડાવવાનું આપણે પ્રફુલ્લભાઈ થઈને કરવાનું નથી. કરાવવાનું છે. આ બધા પિક્ચરમાં દારૂની એક્ટિંગ કરે છે. દારૂ પીએ છે રિયલમાં? ના. એના આપણે દારૂ પીવો પડે ને, દારૂની એક્ટિંગ કરવી હોય એટલે આપણે એક્ટિંગ પીવો પડે. આપણે ખાલી એક્ટિંગ ઉલટો પીધો હોય એના કરતાં સારી એક્ટિંગ એની હોય પીધા વગર નાની. એ વધારે લથડિયા ખાતો હોય એટલે પેલો તો સ્ટેડી હોય જે પીધેલો હોય તો થોડો એ બોલવામાં થોડું લાગે. પેલો એક્ટિંગ કરે છે એ ઓવર એક્ટિંગમાં જ જાય. સમજાય? હા, બે લો આપણે પદ લઈ લે ને તો પછી જતું રહેશે. બરાબર? બરોબર. હા, પછી વિગતે પછી વાત કરીશું. સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે ચાલુ પડે. હા, જોડે છે સૌનો વિકાસ થવો જોઈએ. સૌનો સાથ સૌનો વિકાસ. જય સચ્ચિદાનંદ. નામ રૂપી પર પોટો દાદાજીને વશવરતો. નામ રૂપી પરપોટો દાદાજીને વસવરતો. પ્રિય કે અપ્રિયની મંડળાની ટાળો સરતો. પ્રિય કે અપ્રિયની મંડળાની ટાળો સરતો. આપણા બોલાયા વિના એકો સંયોગ આવ્યો નથી. આપણા બોલાયા વિના એ કોઈ સંયોગ આવ્યો નથી. આપણા બોલાયા વિના એકો સંયોગ આવ્યો નથી. આપણા બોલાયા વિના એકો સંયોગ આવ્યો નથી. લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી. લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી. છંછેડો નહીં કોઈની પ્રકૃતિ આ ચિત્તવૃત્તિ. છંછેડો નહીં કોઈની પ્રકૃતિ પ્રકૃતિ. કોઈનું એ દુભવ્યું અહમ ત્યાં જ થઈ પાપોત્પત્તિ. કોઈનું એ દિભવ્ય અહમ ત્યાં જ થઈ પાપો પ્રાપ્તિ. નામ રૂપી પર પોટો દાદાજીને વશવરતો. નામ રૂપી પરપોટો દાદાજીને વસવરતો. મતભેદ હોય કિંતુ મન ભેદે ક્લેશોત્પત્તિ. મતભેદ હોય કિંતુ મતભેદે કલેપતિ. મન ભેદ ટાળે એ જ જ્ઞાનાર્કી નિષ્પત્તિ. મન ભેદ ટાળે એ જ
જ્ઞાનાકી નિષ્પતિ. સાધતા જો આવડે તો જ કોઈને વળજો. સાંધતા જો આવડે તો જ કોઈને વળજો. અન્યથા ઊભી થશે બળવાની ઝંઝટો. અન્યથા ઊભી થશે બળવાની ઝંઝટો. પ્રિય કે અપ્રિયની મંડળાની ટાળો સરતો. પ્રિય કે પ્રિયની મનરાની ટાળો સરતો. અભિપ્રાય જ સારો ખોટો અંતરાય રૂપી પડદો. અભિપ્રાય સારો ખોટો અંતરાય રૂપી પડદો. અભિપ્રાય જ સારો ખોટો અંતરાય રૂપી પડદો. અભિપ્રાય સારો ખોટો અંતરાય રૂપી પડદો. ફરજિયાત સંયોગે અભિનય સમજી વર્તો. પરજિયા સંયોગે અભિનય સમજી વર્તો. ફરજિયાત સંયોગે અભિનય સમજી વર્તો. પરજિયા સંયોગે અભિનય સમજી વર્તો. સંપ્રદાય તંગ દિલી અધર્મ છે વાળા બંધી. સંપ્રદાય તંગ દિલી અધર્મ છે વાળા બંધી. જડ ભેદે પક્ષા પક્ષી માન્યતાની કર્મ બંધી. જડ ભેદે પક્ષા પક્ષી માન્યતાઓની કર્મ બંધી. નામ રૂપી પર પોટો દાદાજીને વશવર્તો. નામ રૂપી પર પોટો દાદાજીને વસવર્તો. અનાત્મામાં એકાકારી બુદ્ધિવાદી તર્ક મસ્તી. અનાત્મામાં એકાકારી બુદ્ધિવાદી તર્કમસ્તી. મહી જે છે નિરાકારી સત કેવળ જ્ઞાન શક્તિ. મહી જે છે નિરાકારી સત કેવળ જ્ઞાન શક્તિ. મનવાણી કાયાને સુધારે નિજ સંસ્કૃતિ. મનવાણી કાયાને સુધારે નિજ સંસ્કૃતિ. સામુદાયિક હિતકારી દાદાજીની જ્ઞાનો દ્રષ્ટિ. સામુદાયિક હિતકારી દાદાજીની જ્ઞાનો દ્રષ્ટિ. નામ રૂપી પર પોટો દાદાજીને વશવર્તો. નામ રૂપી પર પોટો દાદાજીને વસવર્તો. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. 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 ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. ચંચળતા જોઈ જાણે અચંચળની શક્તિ. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય
કર્મો અજ્ઞાવસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો અજ્ઞાવસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો નામરૂપી પરપોટો દાદાજીને વશવરતો નામરૂપી પરપોટો દાદાજીને વસવરતો સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હટતો 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 દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો દોડો દોડો દાદા ખને જેને મોક્ષ જ ખપતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો દોડો દોડો દાદા ખને જેને મોક્ષ જ ખપતો કુદરત જપતી સંગન નામો કબ્ર સ્મશાને પોડતો કુદરત જપતી સંગન નામો કબ્રસ્તાને પોડતો હે બાવા આજ્ઞાથી ભરજે શુદ્ધાત્માનો ચોપડો હે બાવા આજ્ઞાથી ભરજે શુદ્ધાત્માનો ચોપડો હે બાવા પ્રજ્ઞાથી ભરજે જીવતા અમર ચોપડો હે બાવા પ્રજ્ઞાથી ભરજે જીવતા અમર ચોપડો નામરૂપી પરપોટો દાદાજીને વશવરતો નામરૂપી પરપોટો દાદાજીને વસવરતો પ્રિય કે અપ્રિયની મંડળાની ટાળો સરતો પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો સરતો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 નામરૂપી પરપોટો દાદાજીને વશવરતો નામરૂપી પરપોટો દાદાજીને વસવરતો દાદાજીને વશવરતો દાદાજીને વસવરતો દીકરા ના ભણવું તો કેવી રીતે ભણાવતા હતા આપણે? ગાંટા ઘાટી આ તે ગમે તેમ કંઈ ભણાવતા હતા ને. બિચારાને દુઃખ થાય તે છોડી દીધો તો આ તો કશું નથી. એટલે એ રીતે કરવાનું. પેલો તો બિચારો રડતો તો ઊંઘ આવતી હોય તોય હોમવર્ક પૂરું નથી કર્યું માટે ગમે તેમ કરીને કરાવવાનું, મારી ઠોકીને પણ. તો એ દવા અહીંયા કરવાની છે, બરાબર? ચાલો પૂરું કરીશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
જય શ્રી